અંકલેશ્વરમાં 300 થી વધુ મેડિકલ સ્ટોરના સંચાલકોએ ઈ-ફાર્મસી દ્વારા ઓનલાઈન દવા વેચાણનો વિરોધ કરવા એક દિવસીય હડતાલ પાડી હતી. દેશવ્યાપી આહવાનના અનુસંધાને અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી વિસ્તારમાં કેમિસ્ટોએ ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં 24 કલાકની હડતાળ પાડી હતી. હડતાળને પગલે શહેરના 300 થી વધુ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રહ્યા, જેના કારણે દિવસભર દવાની ખરીદી માટે આવેલા દર્દીઓ અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ હડતાળનું આહવાન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ઈ-ફાર્મસી કંપનીઓ દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટની નીતિના વિરોધમાં દેશભરના કેમિસ્ટોએ એકજૂથતા દર્શાવી હતી. મોટા ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરોને કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. હડતાળ દરમિયાન કેમિસ્ટોએ દર્દીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમના મતે ઓનલાઈન માધ્યમમાં નકલી અથવા બિનઅધિકૃત દવાઓના વેચાણનો ખતરો વધતો જાય છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. કેમિસ્ટોએ સરકાર સમક્ષ માંગણી કરી કે ઈ-ફાર્મસી માટે કડક નિયમો બનાવવામાં આવે, દવા વેચાણની મોનિટરિંગ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોનું રક્ષણ કરવામાં આવે. હડતાળ દરમિયાન અંકલેશ્વરના મુખ્ય વિસ્તારોમાં મોટાભાગની દવાની દુકાનો બંધ રહેતા શહેરમાં હડતાળનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળ્યો. મહેશ પટેલ, અંકલેશ્વર ઉમા મેડિકલથી, અંકલેશ્વર ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સાથે સયાજી ઝોન નો પણ પ્રેસિડેન્ટ છું. અને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારે બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશી જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે. કારણ કે અમારું માર્જિન 16% અને 20% એનાથી વધારે છે ને, અને એનાથી પણ વધુ માર્જિન એ લોકો આપી અને આવી રીતે માર્કેટની અંદર દવાઓ વેચી રહ્યા છે. તો આપને નમ્ર વિનંતી કે આ મોટા ડિસ્કાઉન્ટો આવે છે ક્યાંથી? કારણ કે એવું તો દવાની અંદર એવું માર્જિન છે જ નહીં. તો આ બધા જે દવાઓના ડિસ્કાઉન્ટો વધુ પડતા આવે છે એના કારણે ડુપ્લિકેશન બહુ વધારે થાય છે. અને જન જાગૃતિની અંદર આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અમે ચલાવવા માટે આ બંધનું એલાન અમે આપ્યું છે.